હલો બાળકો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 લોકશાહીમાં સમાનતા. આજે આપણે લોકશાહીમાં સમાનતા પાઠ વિશે વિસ્તૃત સમજ મેળવીશું. આપણા દેશમાં કેવા પ્રકારની સરકાર છે? તો આપણે બધાએ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકશાહી સરકાર છે. ભારત જેવા મોટા દેશના સંચાલન માટે શેની રચના કરવામાં આવી છે? તો આપણને ખ્યાલ છે કે આપણા દેશને ચલાવવા માટે ભારતમાં બંધારણની રચના કરવામાં આવી છે. કયા દેશનું બંધારણ સૌથી મોટું છે? તો બધાને ખ્યાલ છે કે ભારતનું બંધારણ એ સૌથી મોટું બંધારણ છે. પાઠમાં આપણે આગળ જોઈએ તો સમાનતા એટલે શું? ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. એટલે આપણું જે બંધારણ બનાવવામાં આવ્યું છે તેની અંદર સૌને સમાન તક આપવા માટેની વાત કરવામાં આવી છે. આ સમાનતા એટલે શું? તો સૌને સમાન એટલે કે સૌને સરખા ગણવા, સૌને સન્માન એટલે કે બધાને માન આપવું. એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે અને આ ઉદ્દેશ્યથી સરકાર કામ કરે છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન પાલન, તો એને સમાનતા આપણે કહીએ. કાયદા આધારે સમાનતા, તો ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વિચારોની અભિવ્યક્તિ કરવામાં સમાનતા. તો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક પ્રકારની સમાનતાની વાત કરવામાં આવી છે. વિચારીએ બાળકો, જો એક હરીફાઈમાં એક ખેલાડીને સાયકલ, બીજાને મોટરસાયકલ અને ત્રીજા વ્યક્તિને દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા કહી શકાય? આપણને બધાને ખબર છે કે ના, એને સમાનતા કહી શકાય નહીં. તો ત્રણેયને સમાન કરવા શું કરી શકાય? હા, જો ત્રણેયને એક સરખું જ હોય એટલે કે ત્રણેયને સાયકલ હોય કાં મોટરસાયકલ હોય કાં ત્રણે દોડતા જતા હોય તો એને આપણે સમાનતા કહી શકીએ. અહીં આપણને એક ચિત્ર દર્શાવેલું છે. તો આ ચિત્ર શું કહેવા માંગે છે? તો પહેલા ચિત્રમાં સમાનતાની વાત કરી છે, એટલે કે દરેકને સમાન અને સૌને સમાન, એટલે કે દરેકને સરખું આપણે આપવાની વાત અહીં કરવામાં આવી છે. જ્યારે બાજુના ચિત્રમાં, ચિત્ર નંબર 2 માં ન્યાયની વાત કરવામાં આવી છે. નૈતિક રીતે પ્રામાણિક અને વ્યાજબી વ્યવહાર કે જેને જે જરૂરિયાત છે એ મુજબ ન્યાયની વાત કરવામાં આવી છે. સમાનતાનું મહત્વ. સામાન્ય રીતે સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક, એટલે કે બધાને સરખી તક આપવાની વાત કરવામાં આવી છે. ભણવા, વિકાસવા, ધંધા રોજગાર કે વિવિધ ધર્મમાં માનનારા સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર મહત્વનો થઈ પડે છે. એટલે દરેક ધંધા વ્યવસાય માટે, ભણવા માટે, વિવિધ રોજગાર ક્ષેત્રે, ધર્મના કામમાં બધાને આ અધિકાર ખૂબ જ મહત્વનો થઈ પડે છે. આપણા વિકાસ સાથે સૌના સર્વાંગી વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખૂબ જ મહત્વનો છે અને આપણા સમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે. હવે બાળકો આપણે વિચારીએ કે લોકશાહી એટલે શું? તો લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી શાસન. તો બાળકો આપણે આ એક યાદ રાખીશું જેથી કરીને આપણે પરીક્ષામાં એને લખી શકીએ કે લોકશાહી એટલે શું? લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી શાસન. ત્યારબાદ આપણે જોઈએ મતાધિકારમાં સમાનતા. લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ કરી
અને દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે. 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે ભારત દેશનો જે નાગરિક છે એ 18 વર્ષથી મોટી ઉંમરનો એટલે કે પુખ્ત વયના વ્યક્તિને તમામ વ્યક્તિને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે. મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં મતદાન માટે સમાન અધિકાર આપવામાં આવ્યો છે. દરેકને મતદાન કરવાનો અધિકાર છે. અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગત પણ સામે આવી છે. કોઈ ધાક ધમકી, દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે. મતનું મહત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. એટલે જે કાંઈ પણ ચૂંટણી થાય ગ્રામ પંચાયતથી લઈ અને સંસદ સુધીની, તો આ બધી ચૂંટણી કરવાની જવાબદાર જે તે ચૂંટણી પંચની હોય છે. અને કોઈ પણ ધાક ધમકી વગર અથવા તો કોઈ પણ ડર વગર લોકો પોતાનો મત એક સાચા વ્યક્તિને આપી શકે તે માટે એમને જાગૃત કરવામાં આવે છે અને ચૂંટણી પંચ દ્વારા આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે. મતાધિકારમાં સમાનતા. તો ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવે છે અને એ માટે થઈ અલગ અલગ પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારને જાગૃત કરવામાં આવે છે અને ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. એટલે કોઈ પણ પ્રકારના ભેદભાવ અથવા તો કોઈ પણ પ્રકારનું એકબીજા પ્રત્યે કોઈ લાગણી રાખ્યા વગર તટસ્થ રીતે ચૂંટણી કરાવવામાં આવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદાર મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં આપણે જે ચિત્રો જોઈએ છે એ મતદાર મથકના છે. તમે તમારા ગામમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હશે ત્યારે તમે આવા ચિત્રો જોયા છે. તો તમારા ગામની શાળામાં અથવા તો જે મતદાન મથક છે, બૂથ છે, ત્યાં આવી વ્યવસ્થાઓ કરવામાં આવેલી હોય છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો બનાવવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. આ બધું કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બધા જ લોકો પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે અને મત આપી શકે. બાળમજૂરી એક અસમાનતા. તો આટલી બધી સમાનતા હોવા છતાં પણ કંઈક ને કંઈક આપણે અસમાનતા જોઈ રહ્યા છીએ. સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું હોવા છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે અને આવી અસમાનતામાં બાળમજૂરી મુખ્ય છે. બાળમજૂરી અસમાનતા કેવી રીતે? તો બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે, કારણ કે બાળકોને ભણવાનો જે અધિકાર આપવામાં આવ્યો છે એ અધિકારનો ભંગ થાય છે. આપણા દેશના સૌ નાગરિકને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. એટલે કે 6 વર્ષથી 14 વર્ષ સુધીનું બાળક થાય તો એને ભણવાનો ફરજિયાત અને સાર્વત્રિક અધિકાર આપવામાં આવેલો છે અને આ અધિકારનું ભંગ થાય છે અને આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલો છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાન રીતે આ અધિકાર આપવામાં આવ્યો છે. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. આપણા ગામમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે 7 સુધી કે 8 સુધી આપણા ગામની શાળામાં બાળક ભણે, પછી જ્યારે ઉપરના ધોરણમાં ભણવામાં આવે ત્યારે દીકરીઓને ઓછું ભણાવવામાં આવતું હોય છે. બાળકને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તે મજૂરી કરે તો એ એક પ્રકારનો ગુનો છે. 14
વર્ષ કરતા નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ થયો કહેવાય. તો જ્યારે બાળ મજૂરીનો ભંગ થાય ત્યારે બાળકોને જે રીતે કામમાં રાખે છે તો એ કામદારને કાયદાકીય રીતે એનો દંડ પણ થઈ શકે. શ્રમ અને મહેનતાણું. તો એક જ સરખા કામ માટે પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળ મજૂર પણ રાખવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓને એક સમાન કામ માટે મહેનતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે. સ્ત્રીઓ, દિવ્યાંગો અને નાના બાળકોને ઓછા પૈસા આપવામાં આવે છે અને તે એક અન્યાય છે. લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં આવી છે. તો આવા દિવ્યાંગ લોકોનું શોષણ ના થાય અને તેઓ પોતાના પગભર થઈ શકે, રોજગારી મેળવી શકે તે માટે થઈ અને સરકાર દ્વારા અલગ અલગ યોજના બનાવવામાં આવી છે. આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ થઈ પડે છે. લોકશાહીમાં સમાનતા. તો લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે. આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે. આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. કેટલાક અવલોકનોને આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી. આવી અનેક બાબતોને સમજવા આપણે જાતે શું કરી શકીએ તે અંગે વિચારવું જોઈએ. સમાનતા માટે સ્વેચ્છાએ પહેલ કરવી જોઈએ અને સમાનતા એ સ્વથી જ શરૂ થાય છે. સમાનતા માટે જાગૃતિ ફેલાવવી પણ જરૂરી છે. જે સમાનતાનો અધિકાર છે આપણે આપણા ગામમાં જ્યાં પણ લાગે કે અહીં શોષણ થઈ રહ્યું છે કોઈ પણ રીતે તો ત્યાં આપણે આપણી જાતે પહેલ કરવી જોઈએ. એક નાના ગામની વાર્તા છે તેના દ્વારા આપણે સમજીએ અસમાનતા એક પડકારને. ગામમાં પીવાના બે જ કુવા છે. ગામમાં જે પીવાનું પાણી છે એના 2 કુવા છે. અહીં આખું ગામ 2 ભાગમાં પાણી ભરે છે. સમય પસાર થતો ગયો. ગામના એક કુવામાં પાણી ખલાસ થઈ ગયું. હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડતી હતી. કુવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોય એક વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા દેતું નથી. શું આ અસમાનતા કહેવાય? આવી ઘટનાઓની સમાજ પર શું અસર થશે? તો હા, આ એક અસમાનતા કહેવાય. સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી સામાજિક સમરસતા પર વિઘાતક અસર જોવા મળે છે. આના કારણે જૂથ અથડામણ થાય, એકબીજા જે ગામના લોકો એકબીજા સાથે ઝઘડો કરે અને એની વિપરીત અસર ગામ ઉપર અને સમાજ ઉપર થતી હોય છે. જેમ કે કેટલીક વખત ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડો કાઢવા, મંદિર કે મસ્જિદના લાઉડસ્પીકર વગાડવાથી વિવાદ જોવા કે સાંભળવા મળે છે. આવી બાબતો સમાનતા સામે પડકાર ઊભો કરે છે. આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્ન કરી સમાનતાના ભાવ સાથે વર્તન કરવું જોઈએ. જે તે વ્યક્તિને અધિકાર આપવામાં આવ્યો છે પોતાના પ્રસંગ માટે, સામાજિક પ્રસંગ માટે ઉજવણી કરવાનો, તો એ સમયે આપણે શાંતિ જાળવવી જોઈએ. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે. દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે. આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ એ માટે જાગૃત થવું પડશે. તો આજના પાઠમાં આપણે સૌને સમાન અધિકાર એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ તેના વિશે વાત કરી. સામાન્ય રીતે સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક,
ભણવા, વિકસવા, ધંધા રોજગાર કે વિવિધ ધર્મમાં માનનારા સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર એ મહત્વનો છે. લોકશાહીના સૌથી નાના એકમ એટલે કે ગ્રામ પંચાયતથી શરૂ થઈ અને દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે અને લોકો દ્વારા આપણે એને ચૂંટીએ છીએ. 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે. મતનું મહત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય તે માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે, કારણ કે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને આ બાળકો પાસે જો મજૂરી કરવામાં આવે તો એના અધિકારનું ભંગ થયું ગણાય. 14 વર્ષથી નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ છે. સ્ત્રીઓ, બાળકો અને દિવ્યાંગોને એક જ સમાન કામ માટે બીજા કરતા ઓછું મહેનતાણું મળે છે અને તે અન્યાય ગણાય છે. બંધારણે દરેક સમાજને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર આપ્યો છે.